આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં, એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા. મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ ભાઈ. અને હું તો 100% માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જ ના જોઈએ. કડકાઈ પૂર્વક જ કામ લેવાનું. જેને ટીકા કરવી હોય કરે, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ. ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશો ને, કોઈએ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને, તો આ પાપ ક્યારેય નહીં ધોવાશે. મંદિરમાં ગમે તેટલા ધક્કા ખાશો ને, આ પાપ નહીં છૂટશે.